હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શું શીખવાનું છે? એક નવા જ ટોપિક સાથે આવ્યા છીએ, જે ટોપિકનું નામ છે સરવાળા. જો સરવાળા તો બધા જાણતા જ હોય છે. જ્યારે સરવાળા વિશે શીખવાનું થાય છે ત્યારે આપણને પહેલું તો એવું થાય છે, શું મને સરવાળા નથી આવડતા? કે શું મને સરવાળા નથી આવડતા? તો પોતાની જાતને એક પ્રશ્ન પૂછવાનો છે કે શું મને સરવાળા આવડે છે? તો શું પૂરેપૂરા સરવાળા આવડે છે? બધા સરવાળા આવડે છે? તો જ આ વિડીયો જોવો. ઓકે, જો જેને સરવાળા નથી આવડતા એના માટે જ આ વિડીયો ઉપયોગી થઈ જશે. ઓકે, તો સરવાળાના 4 પ્રકાર છે. આપણે દરેક જોઈશું કે પહેલો પ્રકાર આપણે જોઈશું કયો? સાદા સરવાળા જોઈશું. એના પછી બીજો જોઈશું એ વદ્દીવાળા. કેવા જોઈશું? વદ્દીવાળા. અને ત્રીજું છે દશાંશવાળા. કેવા જોઈશું? દશાંશવાળા. આ દશાંશવાળા એ કયા? તો પોઈન્ટ વાળા. કયા થશે મિત્રો? આ પોઈન્ટ વાળા સરવાળા થશે. અને ચોથું છે અપૂર્ણાંક વાળા સરવાળા. ચોથું કયું છે? અપૂર્ણાંક વાળા સરવાળા. તો હવે જો તમને સરવાળા કેટલા આવડે છે ને ત્યાંથી તમારે વિડીયો જોવાનો છે. તમે આખો વિડીયો જોવો છો તો એ તો બેસ્ટ જ છે. ઓકે, તમે જો નાના બાળક છો ને તમને સરવાળા કશું આવડતા જ નથી તો તમે પહેલાથી વિડીયો જોઈ શકો છો. ઓકે, પહેલા આપણે શીખીશું સાદા સરવાળા હશે, એના પછી બીજું હશે વદ્દીવાળા સરવાળા હશે, એના પછી હશે દશાંશ વાળા એટલે કે પોઈન્ટ વાળા સરવાળા. આ જ્યારે પોઈન્ટ વાળા સરવાળા આવે છે એ અમુક ધોરણ 6, 7, 8, 9, 10 માં ભણતા હોય એવા બાળકોને અમુકને તકલીફો પડે છે એટલે એ પણ જોઈ શકે છે. અને ચોથું છે અપૂર્ણાંક વાળા સરવાળા. કયું છે? અપૂર્ણાંક વાળા સરવાળા. તો એ પણ મોટા મિત્રોને પણ જો શીખવાની જરૂર હોય, પોતાને લાગે કે મને અપૂર્ણાંક વાળા સરવાળામાં થોડી તકલીફ પડે છે, તો આ વિડીયો જોઈ શકે છે. તો ચલો આપણે આગળ લઈએ. તો આપણો ટોપિક આજનો છે સરવાળા. તો એમાં પહેલું જ આપણે લઈશું સાદા સરવાળા. કેવા લઈશું? તો કે સાદા સરવાળા, જે એકદમ સરળ હશે. આ કોના માટે ઉપયોગી થઈ જશે? સાદા સરવાળા જે અત્યારે ધોરણ 1, 2, 3 અને 4 માં ભણે છે એવા બાળકો, અને જે એકદમ નાના બાળકો છે કે જેમને સરવાળા વિશે કશું ખબર જ નથી, તો એને માટે આ જોશે તો એમને ફાયદાકારક થશે. ને મોટા જેમને છે એને બી થોડી તકલીફ પડે છે એ પણ જોઈ શકે છે. પણ આ આમનું લેવલ જે હશે, આજે સરવાળા શીખીશું એકદમ નાના બાળકો માટેના હશે. ને આગળ જેમ આવશે, જેમ કે વદ્દીવાળા સરવાળા, તે મોટા બાળકો જોશે તો એમને સારું લાગશે. એના પછી પૂર્ણાંક વાળા હશે અને દશાંશ વાળા, તો એથી મોટા એટલે 9, 10 વાળા, અને એથી મોટા એ તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંક વાળા સરવાળા જોશે તો એમને ઘણો બધો ફાયદો થશે. તો પહેલા આપણે જોઈએ સાદા સરવાળા. તો કે સાદા સરવાળા, તો કે સરવાળા એટલે શું? પહેલો તો તમને એવો પ્રશ્ન થાય કે સરવાળા એટલે શું? તો કે સરવાળા એટલે સરવાળા એટલે એવી એક પ્રક્રિયા છે. સરવાળા શું છે? એક એવી પ્રકારની પ્રક્રિયા છે કે જે બે વસ્તુનું ભેગું કરવાનું છે અને ત્રીજું શું મળે છે એ આપણને જોવાનું છે. બે વસ્તુ ભેગી કરીએ અને ત્રીજી શું મળે છે. જેમ કે આપણે વિચારીએ, ઓકે, એક કેરી છે. કેટલી કેરીઓ છે? એક કેરી છે. એની બાજુમાં આપણે બીજી કેરી મૂકી છે. કેટલી મૂકી છે? એની બાજુમાં બીજી કેરી. તો હવે કુલ એક ટોપલીમાં પેલી એક કેરી હતી, એની બાજુમાં બીજી કેરી હતી. તો હવે આ બંનેને ભેગી કરવામાં આવશે તો ટોપલીમાં કેટલી કેરીઓ બને છે? તો કે 1 અને 2. આ તો તમને સમજાય છે શું છે? 2 કેરી બને છે. આવી જ રીતે તમે કોઈ રમકડું લઈ શકો છો. અહીં જેમ કે એના 2 ટોય છે. કેટલા છે? 2 ટોય. ટોય એટલે રમકડું. અહીંયા 2 રમકડા છે, એની બાજુમાં એક રમકડું છે. શું છે? એની બાજુમાં એક રમકડું છે. બંનેને હવે સરવાળો કરવામાં આવે છે, બંનેને ભેગા કરવામાં આવે છે. તો કુલ કેટલા રમકડા બને છે? તો કે આપણને 3 રમકડા મળે છે. તો આના ઉપરથી જ આજ રમકડા જેવું જ બધું શીખવાનું છે. સરવાળા એટલે રમકડા જેવા જ હશે સરવાળા. તો આપણે પહેલા સાદા સરવાળા જોઈશું. તો સાદા સરવાળા ચાલે એ પહેલા બધાને આપણે જે નાના બાળકો છે આપણે 1 થી 100 સુધી એકડા આવડવા જોઈશે. 1 થી 100 એકડા આવડશે એના પછી આપણે સરવાળા શીખવાનો પ્રયાસ કરીશું. તો પહેલું આપણે હોય આવું પૂછ્યું હોય કે 2 + 3. જ્યારે આવું પૂછ્યું તો આનો સરવાળો કેવી રીતે કરવો? જો કોઈ ચિત્ર સ્વરૂપે આપ્યું હોય કે 2 રમકડા આપ્યા, શું આપ્યું હોય? 2 રમકડા આપ્યા હોય અને એની બાજુમાં 3 રમકડા આપ્યા હોય, તો સામે કેટલા રમકડા થશે એ શોધવાનું છે. તો એને શું કરવાનું? બધાને ભેગા ગણવાના છે. પહેલા 2 રમકડા છે, એની પછી 3 રમકડા છે. આ બધાને સાથે ગણો તો કુલ કેટલા રમકડા મળે છે એ ગણવાનું છે. તો આપણને જો એવું દાખલા સ્વરૂપે આવ્યું હોય
તો આપણને કેવી રીતે ગણવું એવો પ્રશ્ન થાય છે. તો આપણે જેટલા આપ્યા હશે ને અહીંયા જે પણ અંક આપ્યો હોય, 1 આપ્યો હોય, 2 આપ્યો હોય, 3 આપ્યો હોય, તો એટલા શું કરવાના છે? પહેલા લીટા કરવાના છે. કેટલા? તો કે લીટા કરવાના. કેટલા? 1 છે અને પછી કેટલા છે? 2 છે. અહીંયા કેટલા આપ્યા છે? 2 લીટા. હા, 2 આપ્યા છે ને એટલે પહેલા 2 લીટા કરીશું અને એના પછી આપણે કેટલા આપ્યા છે? એના પછી આપણે આપ્યા છે 3. કેટલા આપ્યા છે? 1, 2 અને 3. કેટલા આપ્યા છે? પહેલા 2 આપ્યા છે, એના પછી 3 આપ્યા છે. એના પછી આપણે શું કરીશું? આ બધાને એક સાથે ભેગી ગણતરી કરશું એટલે શું મળશે? આપણને સરવાળાનો જવાબ મળશે. હા, હવે ગણીશું. 1, 2, 3, 4, 5. ઓકે, તો કેવી રીતે ગણીશું? જેમ કે પેલા 2 આપ્યા છે તો 2 સરસ મજાના લીટા કરી દેવાના. એના પછી 3 આપ્યા હોય તો 3 લીટા કરી દેવાના. હવે બધાને એક સાથે ગણવાના છે. જેમ કે આપણે આને લઈએ 1, આને 2, આને 3, આને 4 અને આને 5. તો કેટલા થાય છે કુલ? તો કે કેટલા આપણને મળે છે? 5 મળે છે. ઓકે, તો નાના બાળકો તમે ધ્યાનથી સમજશો તો તમને સમજણ પડી જશે. ને એવી જ રીતે એક બીજો લઈએ છીએ આપણે, જેમ કે 3 + 4. જે આ વચ્ચે સિમ્બોલ આપ્યું છે આવું, આ એક સરવાળાની નિશાની છે. ઓકે, આ શું છે? તો કે સરવાળાની નિશાની. આવી તમે ક્યાંય જોઈ છે? આ સરવાળાની નિશાની આપણે ક્યાં ક્યાં જોઈ છે? તો આપણે ક્યારેય પણ દવાખાને જઈએ, ક્યાં જઈએ? દવાખાને, ત્યારે હોસ્પિટલ ઉપર આવી નિશાની હોય છે. ઓકે, હોસ્પિટલ ઉપર કેવી નિશાની હોય છે? તો કે આવી સરવાળાની નિશાની આપણને જોવા મળે છે. ઓકે, તો એ કઈ છે? સરવાળાની નિશાની. ઓકે, હવે શું કરીશું આપણે? 3 + 4. 3 અને 4 નો કરવાનો છે સરવાળો. તો આપણે પહેલા શું કરીશું? કેટલા લીટા કરવાના થશે? તો કઈ જોઈએ? કેટલા લીટા કરવાના થશે? 3. તો 1, 2, 3. કેટલા લીટા કર્યા? 3. એના પછી કેટલા કરવાના છે? તો શું લખેલું છે? 4. તો કેટલા કરવા પડશે? 4 કરવા પડશે. 4 કર્યા છે. હવે આપણે બધાને એક સાથે ગણવાના છે. તો ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7. તો કેટલા થાય છે? 7. આપણે કેટલો જવાબ આવે છે? 7. એવી જ રીતે હવે આપણે હજી 2 દાખલા એવા લઈ લઈએ આ સાદા સરવાળાના. જેમ કે આપણે લઈએ 5 + 3. જ્યારે આવું હોય તો આમાં પણ તમને હવે તો આવડી ગયું છે. એકવાર તમે વિડીયો ઉભો રાખો, તો વિડીયો ઉભો રાખવા માટે સ્ક્રીન ઉપર એકવાર ટચ કરો. શું કરો? સ્ક્રીન ઉપર એકવાર ટચ કરો અને જુઓ કે આને શું કરવાનું છે. તો પહેલા આપણે કેટલા લીટા કરીશું? 5 કરીશું. 1, 2, 3, 4, 5. કેટલા થયા છે? 5 લીટા. એના પછી કેટલા કરવાના છે? 3. 1, 2, 3. પછી કેટલા કર્યા છે આપણે? 3. હવે આ બધાનો એક સાથે સરવાળો કરવાનો છે, એટલે કે બધાને એક સાથે ગણતરી કરવાની છે. જેવી રીતે આપણે ગણતા જતા હતા 5, 1, 2, 3, 4, 5. તો પછી પાછા 3 કર્યા તો એને એક સાથે ગણવાના છે. આપણે શું બોલવાનું છે? એકડા. એકડા તો બોલતા તમને આવડે જ છે. તો જોઈએ આપણે 1, 2, 3, 4, 5. પછી 6, 7, 8. શું આવે છે? 8. ઓકે, તો હવે એના પછી આગળનું જ લઈ લઈએ. એના પછી આગળનું છે 8 + 3. ઓકે, હવે 8 + 3 છે. હવે આપણને ઘણા બધા લીટા ના કરવા હોય, અહીંયા મોટી સંખ્યા આપી હોય, ઘણા બધા લીટા કરીને ચેકચાક ન કરવું હોય તો એટલું યાદ રાખો, જે પણ નાની સંખ્યા આપી હશે એટલા લીટા કરવાના. કેટલા આપવાના? જેમ કે 8 છે અને 3 છે. તો આમ 8 અને 3 માંથી નાની સંખ્યા કોણ? નાની સંખ્યા એટલે જ્યારે આપણે એકડા બોલીએ છીએ તો પહેલા શું આવે છે? 8 આવે છે કે 3 આવે છે? તો કે એકડા બોલો, પહેલા શું આવશે? 8 આવશે કે 3 આવશે? તો એકડો, બગડો અને તગડો. 1, 2 અને 3. તો પહેલા શું આવે છે? 3. એનામાં કે 8 આવ્યા નથી. એના પછી 4, 5, 6, 7 ને 8. એના પછી આવે છે 8. તો આપણે શું કરવાનું છે? જેટલી નાની સંખ્યા છે એટલા લીટા કરવાના છે. નાની સંખ્યા કઈ છે? 3. 1, 2 અને 3. માત્ર ને માત્ર નાની સંખ્યા કેટલા લીટા કરવાના છે. જો તમને આ ફાવે છે હવે તો એવું કરવાનું છે. એ ના ફાવે તો જેટલી સંખ્યા આપી એટલા લીટા કરવાના, એક સાથે ગણતરી કરવાની છે. ઓકે,
તો આમાં જોઈ લે બાળકો. ઓકે, તો કે આ કેવી રીતે કરવાનું છે વિચારો ને. આ તો કંઈક અલગ જ છે. કેમ તમને ખાલી 3 જ લીટા કરાયા, 8 લીટા તો કરાયા જ નહીં? થોડું વિચાર. તો હવે આપણે જોઈએ, જ્યારે નાની સંખ્યા આપી છે એટલા લીટા કરીશું ને મોટી સંખ્યા કઈ આપી છે 8. 8 પછીના એકડા બોલીશું. તો 8 પછી શું આવશે? 9, 10, 11. શું આવશે? 9, 10, 11. તો જે આવે છે એ આપણનો શું છે? જવાબ છે. ઓકે, શું આવે છે? એ આપણો જવાબ છે. તો એવી જ રીતે હજી આપણને જગ્યા છે એટલે 2 એવા લઈ લઈએ છીએ. જેમ કે આપણને હોય 3 + 8. કેટલું હોય? 3 + 8. તો આપણે લઈ લીધું જ છે. આપણે લખીશું 5 + 8. કેવા લઈશું? 5 + 8. તો હવે આપણને આવો સરવાળો કરીશું તો એ કેવો થશે? આડો સરવાળો થશે. ઓકે, તો હવે આપણે શું શીખીએ? આમાં ઊભો સરવાળો શીખીએ. ઊભો સરવાળો કેવી રીતે કરીશું? તો કે આ 5 લખવાના છે, 5 ના 5, સરવાળાની નિશાની અહીં કરવાની છે, 8 અહીં લખવાના છે. ઓકે, આ કેવો બનશે? ઊભો સરવાળો બનશે. હવે શું કરવાનું છે? 5 અને 8 નો સરવાળો કરવાનો છે. એ 5 અને 8 નો સરવાળો મિત્રો કેવી રીતે થશે? તો આપણને પહેલા કેટલા લીટા કરવા પડશે નાના બાળકો? કેટલા કરવા પડશે? તું જ બોલ. કેટલા કરવા પડશે? તો કે પહેલા નાની સંખ્યા હશે એટલા લીટા કરવાના. કેટલા? નાની સંખ્યા હોય એટલા. તો નાની સંખ્યા કેટલી છે? 5. 1, 2, 3, 4, 5. કેટલા કરવાના છે? 5 લાઈનો કરવાની છે. ઓકે, લાઈન એટલે લીટા. ઓકે, તો 5 લાઈનો કરવાની છે. એના પછી જે 8 છે એનું આગળ ગણતરી કરવાની છે. 8 પછી શું આવે છે? એવી રીતે એકડા બોલવાના છે. 8 પછી શું આવે છે? 9, 9 પછી 10, 10 પછી 11, 11 પછી 12, 12 પછી 13. તો શું આવે છે મિત્રો? 13. તો આવી જ રીતે આપણને ગણતરી કરવાની છે. તો હવે આપણને જોઈ લઈએ થોડો મોટો સરવાળો લઈએ. જેમ કે આવું આપ્યું હોય 12 + 13. જ્યારે આવો સરવાળો મિત્રો આપ્યો હોય તો આપણને શું કરવાનું? આ તો સાહેબ બહુ મોટો સરવાળો છે. શું છે? પેલા એક રકમ વાળા હતા, હવે તો 2 રકમ વાળા સરવાળા છે. તો આને શું કરવાનું છે? તો આને પણ આપણને આવો ઊભો લખી દેવાનો. ઓકે, આને પણ ઊભો લખી દેવાનો. એના પછી આપણે ગણતરી કરવાની. આ તો પેલા કરતા પણ સહેલો છે. તો કેવી રીતે છે? પેલા 3 અને 2 નો સરવાળો કરવાનો. કોનો કરવાનો? પ્લસની નિશાની અહીં છે, સરવાળાની નિશાની અહીં છે. તો પેલા ભાગમાંથી આપણે શરૂઆત કરવાની. કયા ભાગમાંથી? પહેલા ભાગમાંથી. ઓકે, આ ભાગમાંથી શરૂઆત કરીશું તો 3 અને 2 કેટલા થશે? તો આપણને ગણતા તો આવે છે, ના આવે તો પહેલા 2 લીટા કરો, એના પછી 3 કરો, બધાને ગણો. 1, 2, 3, 4 ને 5. કેટલા થાય છે? 3 ને 2, 5. તો 5 થાય. એ 5 આપણે અહીં લખી દેવાના. ઓકે, 5 લખ્યા. એના પછી આપણે એક અહીં છે, એક અહીં છે. આ બંનેનો સરવાળો કરો એટલે કેટલા થાય છે? 2. કેટલા થાય છે? 2. એટલે આપણને આવું મળે છે. તો એકવાર ફરીથી આપણે થોડા આગળ સરવાળા જોઈ લઈએ. 2-3 સરવાળા જોઈએ અને સાદા સરવાળાને અહીં રાખીને આપણને આગળ વધીવાળા સરવાળા શીખીશું. આજે આપણે સરવાળા કેવી રીતે શીખવાના છે? રમતા રમતા આપણે સરવાળા શીખીએ છીએ. જોઈએ છે ને કેવું રમકડા જેવા આવે છે. ઓકે, રમકડા આપણે આમાં આવે છે, કેરીઓ આવે છે ને. તો આપણે આગળ હવે જોઈએ. જેમ કે એવો સરવાળો આપ્યો હોય 32 + 35. આવો સરવાળો આપ્યો હોય તો શું કરવાનું? તો પહેલા શું એને કરીએ છીએ? આવો સરવાળો હોય તો પહેલા આપણને એને ઊભો કરી દઈએ છીએ. કેવો કરીએ છીએ? એને સરવાળાને પહેલા ઊભો કરી દેવાનો થશે. તો આને પહેલા ઊભો લખીએ. તો શું કરવાનું? જે 32 આપ્યા છે એ 30 ને 2 32 લખી દેવાના. એના પછી કઈ પ્રોસેસ છે? સરવાળાની. તો અહીંયા સરવાળાની નિશાની કરીશું. એના પછી કેટલા આપ્યા છે? 35. તો અહીંયા 35 લખી દઈશું. પછી હવે આનો સરવાળો કરવાનો. હવે જો 2 રકમ વાળો સરવાળો છે, તમે 1 રકમ વાળો ગણીને પણ ગણી શકો. જેમ કે આટલું ઢાંકી દઈએ તો કેવું થયું? 2 + 5. કેટલું થયું? 2 + 5. તો 5 ને 2 કેટલા થાય? તો લીટા કરો. કેટલા લીટા કરીશું? 2. 5 લીટા કરીશું નહીં. કેમ કે તમને શીખ્યું છે નાની સંખ્યા હોય એટલા
લીટા કરવાના છે. 5 પછી શું આવે છે? 6, એના પછી આવે છે 7. ઓકે, 7 આવી ગયા છે. એના પછી હવે આગળનાનો સરવાળો કરીશું. 3 અને 3 કેટલા થશે? તો કે પહેલા 3 લીટા કરીશું, એના પછી ફરીથી 3 લીટા કરીશું. હવે આખાની ગણતરી કરીશું. 1 2 3 4 5 6. ઓકે, કેટલા આવે છે જવાબ? 67 જવાબ આવે છે. તો આવી જ રીતે આપણે જોઈએ, હજી એક દાખલો જોઈ લઈએ. ઓકે, શું મજા આવે છે તમને ગણવાની? ઓકે, તો આપણે જોઈએ. જેમ કે આવો સરવાળો હોય છે. આવો સરવાળો હોય. હા, આ તો કેવો સરવાળો છે? આ તો અમને નહીં આવડે, તો આપણે જોઈ લઈએ. હા, આવડશે, તમને જ આવડશે. હે, તમારે શીખવાનું છે. આજે નહીં તો કાલે શીખવું તો પડશે. તો આપણે ચાલો જોઈ લઈએ. 32 વત્તા 23 35. ઓકે, આનો સરવાળો કરવાનો છે. તો આ જ્યારે આવો મોટો સરવાળો આપે છે ત્યારે ડરવાનું નથી. હાય હવે શું થશે? હા, કઈ થવાનું નહીં. આવડે તો ગણવાનું છે, ના આવડે તો વિડીયો 1 થી 2 વાર જોવાનો છે, એટલે આપણને આવડી જશે. ઓકે, તો પહેલા આને ગણવા માટે શું કરવાનું છે? આગળની જે સંખ્યાઓ છે એને જોવાની નથી, જે પાછળ છે એને પહેલા જોવાનું છે. તો પાછળ જોઈએ તો આપણને કેવું દેખાય છે? 2 અને 5. આનો સરવાળો કરવાનો છે. આ તો સાહેબ સાદું થઈ ગયું, 5 અને 8 જેવું થઈ ગયું. 2 અને 5, તો આને ગણવાના છે. 2 અને 5 કેટલા થાય છે? 5 માં 2 ઉમેરીએ તો હવે તમારે લીટા કરતા હતા એ પણ હવે છોડી દેવાનું છે. હવે આંગળીથી ગણતરી કરવાની છે. તો કેટલા? જ્યારે નાની સંખ્યા હોય એટલે આંગળી કરવાની છે. કરી આંગળી આપણે. એના પછી 5 પછી શું આવે? 6 અને 7. શું આવશે? 6 અને 7. તો આપણે કેટલા લખીશું? 7. એના પછી 3 અને 3. 3 અને 3 નો સરવાળો કરીશું. હવે જ્યારે તમે નાના બાળક તરીકે જોઈ રહ્યા છો વિડીયો, તો આપણને લીટા કરીને ગણવાનું છે. કેવી રીતે? 3 લીટા કરીશું, એની બાજુમાં ફરીથી 3 કરીશું, બધાનો સરવાળો તો એક સાથે ગણીશું તો જવાબ આવશે 6. ને જો તમે મોટા છો, ત્રીજા ચોથામાં ભણો છો, તો તમને તો આવડતા હશે જ. 3 અને 2 કેટલા થાય છે? તો કે 5. 3 અને 2 કેટલા થાય છે? તો કે 5. ઓકે, તો તમને સમજ પડી જ ગઈ હશે. તો એવા કે 2 દાખલા આપું છું. ઓકે, એવા નાના 2-3 દાખલા આપું છું. તો દાખલા તો આપણે ના કહીએ, આને શું કહી શકીએ? દાખલીઓ. શું કહી શકીએ? દાખલીઓ. આપણને થોડી તમને દાખલીઓ આપું છું, એ તમારે ગણવાની છે. અને જો તમને એનો જવાબ મળે છે તો તમારે નીચે આપણને કોમેન્ટ જેવું લખવાનું આવે છે. શું આવે છે? જેમ કે આ મારો વિડીયો છે તો નીચે કોમેન્ટ નું ઓપ્શન આવે છે. ચલો આપણે જોઈ લઈએ ક્યાં આવે છે. જેમ કે આ વિડીયો ચાલી રહ્યો છે. ઓકે, એની હવે નીચે જઈએ તો શું લખેલું છે? એડ અ કોમેન્ટ. શું લખેલું છે? એડ અ કોમેન્ટ. એમાં તમે દબાવો. ઓકે, એમાં ટિક કરો એટલે હવે શું આવે છે? લખવાનું છે. જે તમને સરવાળાનો જવાબ મળે છે પહેલો લખો, એનો જવાબ કેટલો મળે છે એ લખો. પછી બીજો એટલે બગડો કરો ને જવાબ કેટલો મળે છે એ લખો, એટલે મને ખબર પડે કે તમને આવડ્યું છે કે નહીં. તો આપણને પહેલું જોઈ લઈએ. પહેલું આપણે એવું છે કે તમને આવડશે જ. 4 વત્તા 5. ઓકે, 4 વત્તા 5 કેટલા થશે એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાના છે. તમે જો નાના બાળક છો તો 4 લીટા કરશો, એના પછી 5 લીટા કરશો, સરવાળો કરીને ગણવાનો છે. જવાબ મળે છે તો કોમેન્ટમાં લખવાનું છે. જો તમને લખતા કોમેન્ટમાં ના આવડે તો તમારાથી મોટું ભાઈ બહેન હોય, મમ્મી પપ્પા હોય, તો એને કહેવાનું છે કે મને આવડી ગયું છે, મારે જવાબ સાહેબને આપવો છે, તો મારે હવે લખવું છે. એ તમને એનો જવાબ લખી આપશે. ઓકે, જો તમે લખશો તો મને ખબર પડશે કે તમે જોવો છો અને તમને ગમે છે. એવા વિડીયો બીજા પણ હું તમારા માટે મૂકીશ. ઓકે, એના પછી આપણે લઈએ બીજો એવો છે 14 અને 12. આનો સરવાળો કરવાનો છે. આનો સરવાળો આપણે 14 વત્તા 12 આવી રીતે કરીશું. આ બંનેનો સરવાળો, આ બંનેનો સરવાળો, એનો પણ જવાબ આવે તે 2 કરીને આપણે લખવાનો છે. ને જો તમે થોડાક મોટા છો, ઓકે, તો તમારે આનો જવાબ લખવાનો છે. હવે તમારે આનો જવાબ લખવાનો છે. તો 3 તમને દાખલીઓ આપી છે. કેવી છે? દાખલીઓ. તો 3 દાખલીઓ આપી છે. 3 એ 3 મોટા દાખલા તો છે નહીં. આ કેવું છે? દાખલી છે. તો 3 એ 3 આપણે દાખલીને જવાબ સ્વરૂપે લખવાની છે અને એની કોમેન્ટ કરવાની છે. ઓકે, તો આવા જ વિડીયો જોવા માટે
તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. જો તમે કોમેન્ટ કરશો તો તમારે નાના બાળકો માટે પણ હું એવા નાના વિડીયો લઈને આવીશ જે તમને નાના બાળકોને સમજાય એવા હું વિડીયો લઈને આવીશ.